નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર પ્રશાંત વાડીકર આપ સૌનું આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં સ્વાગત કરું છું. આજે આપણે હેબલરના વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંતની વાત કરવાની છે. TYBAમાં આપણું પેપર નંબર 13 જે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર જે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ આંતરરાષ્ટ્રીય વેપારનું અર્થશાસ્ત્ર છે એમાં આપણે એડમ સ્મિથનો નિરપેક્ષ લાભનો સિદ્ધાંત જોઈ ગયા. એના પછી આપણે રિકાર્ડોના તુલનાત્મક ખર્ચ લાભનો અભિગમ જોયો. એડમ સ્મિથ એવું કહેતો હતો કે બે દેશ હોય અને બે વસ્તુ હોય, એમાં એક દેશને એક વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ ખર્ચ લાભ હોય, બીજા દેશને બીજી વસ્તુના ઉત્પાદનનો નિરપેક્ષ ખર્ચ લાભ હોય, તેથી બંને દેશ વચ્ચે વેપાર થાય છે. જ્યારે ડેવિડ રિકાર્ડો એવું કહે છે કે માનો કે કોઈ એક દેશ એવો હોય કે જેને બંને વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ ખર્ચ લાભ હોય, તેવા સમયમાં તુલનાત્મક ખર્ચ લાભના તફાવતને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે. અને ડેવિડ રિકાર્ડો એ તુલનાત્મક ખર્ચ લાભને શ્રમ ખર્ચ આધારિત રીતે શ્રમ ખર્ચ પદ્ધતિથી નિર્ધારિત કરે છે કે શોધે છે કે એનું જે તુલનાત્મક ખર્ચનો તફાવત છે ને એનું માપન શ્રમ ખર્ચના આધારે કરે છે. તો આ એક સિદ્ધાંતની મર્યાદા હતી કે એ શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ પર વધુ પડતું ભાર આપતી હતી. આ શ્રમ ખર્ચ આધારિત જે પદ્ધતિ હતી એનો ખ્યાલને દૂર કરવા માટે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીય વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આપ્યો અને ગોટફ્રીડ હેબલરે ધ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ નામના પોતાના પુસ્તકમાં આ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતને વૈકલ્પિક ખર્ચ દ્વારા સમજાવવા માટે વધારે પડતું વિસ્તૃત રીતે આ ખ્યાલને સમજાવ્યો. હવે વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે જતો કરેલ શ્રેષ્ઠ વિકલ્પ એને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં એ કંપની હોય કે દેશ હોય, એની પાસે વિકલ્પો હોય છે, તો ક્યાં એના સાધનો ફાળવવા જોઈએ? આપણે એક ઉદાહરણ જોઈએ કે અહીં ઉત્પાદનના સાધનો અનાજમાં ફાળવી શકાય, કાપડમાં ફાળવી શકાય, ખાંડમાં ફાળવી શકાય. આ જે 10, 15, 20% છે એ વળતર છે. તો ઉત્પાદક નિર્ણય લે કે ખાંડના ઉત્પાદનના સાધનો રોકવા જોઈએ, કારણ કે ત્યાં 20% વળતર મળે છે. પરંતુ જતો કરેલો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે એ કાપડ છે, 15% વળતર. તો આ 15% વળતર છે એ વૈકલ્પિક ખર્ચ થશે. હવે ઉત્પાદન સંભવ્ય રેખા અહીં આકૃતિમાં દર્શાવવામાં આવી છે. LM આપણી ઉત્પાદન સંભવ્ય રેખા છે. આ રેખા પર A અને B બિંદુઓ આવેલા છે. જો આપણે A અને B બિંદુઓ પર ઉત્પાદન કરીએ અથવા તો L અને M બિંદુઓ પર ઉત્પાદન કરીએ તો આપણે સાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીએ. એટલે કે આ એવા સંયોજનો દર્શાવે છે જ્યાં સાધનોનો પૂર્ણ ઉપયોગ થાય છે. પરંતુ જો આપણે D બિંદુ પર ઉત્પાદન કરીએ તો સાધનોનો અપૂર્ણ ઉપયોગ થાય છે અને રાષ્ટ્ર એની પાસે જેટલા સાધનો છે એનો ઉપયોગ કરીને એ C બિંદુ પર ઉત્પાદન કરી શકે નહીં. એટલે કે C એ અપ્રાપ્ય અથવા તો અશક્ય ઉત્પાદન છે. અહીં જો એવું માની લઈએ કે દેશ છે એ L બિંદુ પર ઉત્પાદન કરે છે, એટલે કે Y વસ્તુના 30 એકમો અને X વસ્તુના 1 પણ એકમો ઉત્પાદન નથી કરતી, તો અહીં જો એણે L પરથી પોતાનું ઉત્પાદન ખસેડીને એ બિંદુ પર લાવવું હોય, એટલે કે Xના 5 એકમોનું ઉત્પાદન વધારવું હોય, તો એણે Yના 10 એકમો ગુમાવવા પડે છે. આ છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. અહીં ઉત્પાદનના કોઈ પણ સ્તરે એણે 5 એકમ Xનું વધારે ઉત્પાદન કરવા માટે અહીં 10 એકમ જતા કરવા પડશે, અહીં 5 એકમ અને અંતમાં 15 એકમ. આ રીતે આકૃતિ છે. હવે સિદ્ધાંતની ધારણાઓમાં જોઈએ તો બે દેશ અને બે વસ્તુની ધારણા અહીં કરવામાં આવી છે. સાધનોનું પ્રમાણ નિશ્ચિત ધારી લેવામાં આવ્યું છે. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે. સાધન અને વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ છે. સાધનોના વળતર સમાન થવાનું વલણ છે. વસ્તુની કિંમત અને સીમાંત ખર્ચ સરખા થાય છે. હવે હેબલર છે એ પોતાના સિદ્ધાંતને સ્થિર ઉત્પાદન ખર્ચ, વધતા જતા ઉત્પાદન ખર્ચ અને ઘટતા જતા ઉત્પાદન ખર્ચ એમ 3 રીતે સમજાવે છે. સ્થિર ઉત્પાદન ખર્ચમાં જે
જે ઉત્પાદન સંભવ્ય રેખા છે એ ઋણ ઢાળવાળી સીધી રેખા છે. એમાં તમે જોઈ શકો છો કે શરૂઆતમાં માનો કે દેશ એ એલ બિંદુ પર ઉત્પાદન કરતો હોય, એટલે કે માત્ર કાપડના 30 એકમનું ઉત્પાદન કરતો હોય અને ખાંડના 0 એકમનું ઉત્પાદન કરતો હોય, તો હવે જો દેશ ખાંડના 20 એકમનું ઉત્પાદન કરવા માંગે છે તો એને કાપડના 10 એકમ ગુમાવવો પડશે. બીજા તબક્કામાં 20 પરથી 40 એને ઉત્પાદન લઈ જવું છે, હજુ 20 એકમનું ઉત્પાદન કરવું છે તો એણે પાછા કાપડના 10 એકમ ગુમાવવા પડશે. આમ જે અહીંયા ટ્રેડ ઓફ કહેવાય કે એક્સ વસ્તુના ઉત્પાદન વધારવા માટે વાય વસ્તુના જે એકમો ગુમાવવા પડે છે એ એક સમાન છે. એટલા માટે અહીં સ્થિર ઉત્પાદન ખર્ચ છે એમ આપણે કહીએ છીએ. વધતા જતા ઉત્પાદન ખર્ચમાં જેમ જેમ આપણે એક્સ વસ્તુનું ઉત્પાદન વધારીએ છીએ તેમ તેમ પહેલાં કરતાં વધારે વાય વસ્તુના એકમો જતા કરવા પડે છે. જેમ જેમ આપણે એક્સના એકમોનું ઉત્પાદન વધારીએ તેમ તેમ પહેલાં કરતાં વધારે પડતા વાયના એકમો જતા કરવા પડે છે. એનો અર્થ એ થયો કે પહેલાં આપણે ક્યુથી Q1 ઉત્પાદન કરવા માટે PP1 જેટલા એકમો જતા કરવા પડતા હતા અને Q1થી Q1 Q2 જેટલું વધારે એકમો માટે P1 P2 જેટલા એકમો જતા કરવા પડે છે. પણ અહીં PP1 કરતાં P1 P2 વધારે છે, એટલે કે P1 P2 ઇઝ ગ્રેટર દેન PP1, એટલે કે એક્સના વધારે એકમો ઉત્પાદન કરવા માટે પહેલાં કરતાં વધારે વાયના એકમો જતા કરવા પડે છે. ઘટતા જતા ખર્ચમાં આના કરતાં ઉલટું કે એક્સના વધારે એકમો ઉત્પાદન કરવા માટે પહેલાં કરતાં ઓછા વાયના એકમો જતા કરવા પડે છે, એટલે ઘટતા જતા ખર્ચની સ્થિતિ આવે છે. તમે અહીં જોઈ શકો છો કે એક્સ વસ્તુના પહેલાં QQ1 એકમો હતા, એના માટે PP1 એકમો જતા કરવા પડતા હતા. બીજા તબક્કામાં Q1 Q2 એકમો પ્રાપ્ત કરવા માટે પહેલાં કરતાં ઓછા PP1 જેટલા એકમો વાયના જતા કરવા પડે છે. આ ઘટતું જતું ખર્ચ છે. આમ હેબલર એ સ્થિર ખર્ચ, વધતા જતા ખર્ચ, ઘટતા જતા ખર્ચની રીતે આકૃતિને સમજાવે છે. અહીં તમે જોઈ શકો છો કે સ્થિર ખર્ચની સ્થિતિમાં અમેરિકા શરૂઆતમાં અમેરિકાની ઉત્પાદન સંભવ્ય રેખા જે આ છે 60 થી 120, જેમાં એ ઓટોનું 160 એકમ અને ઘઉંના 60 એકમનું ઉત્પાદન કરી શકે છે. ઓટોના 120 અને ઘઉંના 60 એકમ. જ્યારે કે કેનેડા છે એ ઓટોના 80 એકમ અને ઘઉંના 160 એકમનું ઉત્પાદન કરી શકે છે. હવે શરૂઆતમાં જ્યારે દેશ સ્વાવલંબન પર હોય છે, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરતો નથી, ત્યારે અમેરિકા એ બિંદુ પર, કેનેડા એ દેશ બિંદુ પર ઉત્પાદન કરે છે. એટલે કે અમેરિકા બંને વસ્તુના ઓટો અને ઘઉં બંને વસ્તુના 40 એકમોનું ઉત્પાદન કરે છે. જ્યારે કેનેડા છે એ ઘઉંના 80 એકમો અને ઓટોના 40 એકમોનું ઉત્પાદન કરે છે. હવે માનો કે બંને દેશો સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરે, બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે પોતાની વસ્તુનું સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરે, તો અમેરિકા જે છે એ 120 એકમ ઓટોનું ઉત્પાદન કરે. અમેરિકા 120 એકમ ઓટોનું ઉત્પાદન કરે અને કેનેડા છે એ 160 એકમ ઘઉંનું ઉત્પાદન કરે છે. 160 એકમ ઘઉંનું ઉત્પાદન કરે છે. આમ અમેરિકા 120 એકમ ઓટોનું અને કેનેડા છે 160 એકમ ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે બંને દેશો કરશે ત્યારે અમેરિકા છે એ સી બિંદુ પર પહોંચે છે અને કેનેડા સી ડેશ બિંદુ પર પહોંચે છે. એટલે કે અમેરિકા પાસે 60 એકમ ઘઉંના અને 60 એકમ ઓટોના છે અને કેનેડા પાસે 100 એકમ ઘઉંના અને 60 એકમ ઓટોના છે. આમ સ્વાવલંબન કરતાં એ લોકો આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ સારી સ્થિતિ પર પહોંચે છે, એ તમે જોઈ શકો છો. સ્વાવલંબન કરીને કુલ ઉત્પાદન 80 થશે અમેરિકાનું, વિશિષ્ટીકરણ કરીને કુલ ઉત્પાદન 120, સ્વાવલંબન કરીને કેનેડાનું કુલ ઉત્પાદન 120, અહીં આંતરરાષ્ટ્રીય વેપારથી એનું કુલ ઉત્પાદન 160, અને એના જે સ્વાવલંબનની સ્થિતિમાં એને વાપરવા માટે જે અમેરિકાને વસ્તુઓ મળે છે એ 40 ઘઉં 40 ઓટો બરાબર 80, અહીંયા 120 અને કેનેડાને 160. આમ
આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશને ફાયદો થાય છે સ્થિર ખર્ચની સ્થિતિમાં. હવે વધતા જતા ખર્ચની સ્થિતિની આપણે વાત કરીએ, આકૃતિને વધારે આપણે સ્પષ્ટ કરીએ તો અહીં એ દેશ છે એની ઉત્પાદન સંભવ્ય રેખા એને અમેરિકા તરીકે આપણે દર્શાવીએ, બી દેશને આપણે ભારત તરીકે દર્શાવીએ, એની ઉત્પાદન સંભવ્ય રેખા છે. હવે સ્વાવલંબન એ દેશે ભારત છે, બી દેશ અમેરિકા છે. સ્વાવલંબન સમયે ભારત અહીંયા સી બિંદુ પર છે, અમેરિકા સી ડેશ બિંદુ પર ઉત્પાદન કરે છે, અહીં ઉત્પાદન કરે છે, અહીંયા કરે છે. હવે જો બંને દેશો અહીં વધતા જતા ખર્ચની પરિસ્થિતિમાં આંશિક વિશિષ્ટીકરણ કરશે, એટલે કે અમેરિકા અનાજનું ઉત્પાદન કરશે, પરંતુ 80 બિંદુ પર નહીં કરશે, F1 બિંદુ પર કરશે. અને જે ભારત છે એ માનો કે યંત્રનું વિશિષ્ટીકરણ કરશે તો 90 એકમ ઉત્પાદન નહીં કરશે, પરંતુ આ F બિંદુ પર એ ઉત્પાદન કરશે. એટલે કે વિશિષ્ટીકરણ પછી અમેરિકા છે એ F1 બિંદુ પર અને ભારત છે એ F બિંદુ પર પહોંચે છે. હવે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર પછી એક નવી સ્પર્શક રેખા બને છે અને અમેરિકા છે એ I2 તૃષ્ટિકોણ રેખા પર પહોંચે છે અને ભારત છે એ પણ I2 તૃષ્ટિકોણ રેખા પર પહોંચે છે. સ્વાવલંબન સમયે તે લોકો I1 સમતૃપ્તિ વક્ર પર હતા, સ્વાવલંબન સમયે લોકો I1 સમતૃપ્તિ વક્ર પર હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર પછી બંને દેશ I2 સમતૃપ્તિ વક્ર પર રેખા પર છે. આમ બંને દેશને આંતરરાષ્ટ્રીય વેપારથી ફાયદો થાય છે, પરંતુ તફાવત માત્ર એટલો છે, અહીં આંશિક વિશિષ્ટીકરણ થશે, સંપૂર્ણ વિશિષ્ટીકરણ થશે નહીં. આ વધારે ફેરફારો થયા છે. હવે ઘટતા જતા ખર્ચની સ્થિતિમાં જોઈએ, આકૃતિને વધારે પડતું સ્પષ્ટ સ્થિતિમાં જોઈએ તો તમે અહીં જોઈ શકશો જે એ દેશ છે એની ઉત્પાદન રેખા આ એ ડેશ છે, બી દેશની ઉત્પાદન સંભવ્ય રેખા બી ડેશ છે. એ દેશ એટલે આ ગ્રીન કલરની, લીલા કલરની, અને આ ડાર્ક બ્લુ કલરની રેખા છે, બી ડેશ રેખા છે. શરૂઆતમાં એ દેશ સી બિંદુ પર ઉત્પાદન કરે છે અને બી દેશ છે એ ડી બિંદુ પર શરૂઆતમાં ઉત્પાદન કરે છે. એ આંતરરાષ્ટ્રીય વેપાર બંને દેશ કરતા નથી. હવે અહીં જો બંને દેશ વચ્ચે તુલનાત્મક ખર્ચ લાભ છે અને બંને દેશ શું કરશે? સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરશે. એટલે સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરશે એટલે જે એ દેશ છે એ બિંદુ પર માત્ર યંત્રનું ઉત્પાદન કરશે અને બી દેશ છે એ B1 બિંદુ પર માત્ર અનાજનું ઉત્પાદન કરશે. અને આંતરરાષ્ટ્રીય વેપાર પછી ઉત્પાદન સંભવ્ય રેખા આ સીધી AB1 બનશે અને બંને દેશ જે શરૂઆતમાં I1 તૃષ્ટિકોણ રેખા પર હતા એ હવે I2 તૃષ્ટિકોણ રેખા પર પહોંચશે. આમ બંને દેશને આંતરરાષ્ટ્રીય વેપારથી ફાયદો થાય છે. અહીં આપણે જો જોઈએ તો ઉત્પાદન ખર્ચની સ્થિર ખર્ચનો નિયમ, વધતા ખર્ચનો નિયમ અને ઘટતા ખર્ચના નિયમની સ્થિતિમાં સ્થિર ખર્ચના નિયમમાં બંને દેશો સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરીને આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મેળવશે. વધતા જતા ખર્ચમાં અંશતઃ વિશિષ્ટીકરણ કરીને લાભ મેળવશે. આ વધારે વ્યવહારુ સ્થિતિ છે અને ઘટતા જતો ખર્ચ જે છે એ અવ્યવહારુ સ્થિતિ છે, પરંતુ અહીં બંને દેશો સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરીને આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ પ્રાપ્ત કરશે. આમ હેબલર ત્રણેય પ્રકારની ખર્ચની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપારથી લાભની વાત કરે છે. આ સિદ્ધાંતની ટીકાઓ તો પહેલું કે આ સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું અને તરાહની સમજૂતી નથી આપતું એવી વાત જેકોબ વાઇનર કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ થાય છે પણ કેટલો એ આ સિદ્ધાંત સમજાવતું નથી અને આ સિદ્ધાંત પ્રમાણમાં ઓછી કલ્યાણલક્ષી સમજૂતી આપે છે. આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ થાય છે પણ આ સિદ્ધાંત કલ્યાણલક્ષી સમજૂતી ઓછી આપે છે એવી જેકોબ વાઇનર એની ટીકા કરે છે. બીજી ટીકા એ છે કે આ સિદ્ધાંતની જે ધારણાઓ છે એ અવાસ્તવિક છે. ખાસ કરીને પૂર્ણ રોજગારી, પૂર્ણ હરીફાઈ આવી જે ધારણાઓ છે એ અવાસ્તવિક ધારણાઓ છે. ત્રીજું છે સાધન પસંદગીનો પ્રશ્ન કે દેશ ઉત્પાદન કરશે એમાં કેટલા શ્રમિકો કરશે, કેટલા મૂડીનું ઉત્પાદન કરશે, શા માટે શ્રમિકો દ્વારા ઉત્પાદન કરશે, શા માટે મૂડીદાર ઉત્પાદન કરશે. આમ સાધન પસંદગીનો પ્રશ્ન અહીં બહુ જે જટિલ પ્રશ્ન છે એને અહીં બહુ સારી રીતે સમજાવવામાં આવ્યો નથી એવી એક ટીકા છે. ચોથી ટીકા એ છે કે વસ્તુનું ઉત્પાદન, માનો કે
એક દેશ એ ખાંડનું ઉત્પાદન કરે, બીજો દેશ એ કાપડનું ઉત્પાદનમાં એને તુલનાત્મક લાભ હોય, તો આ તુલનાત્મક લાભ શેને આધારે નક્કી કરવામાં આવ્યો છે? અહીં એની સમજૂતી આપી નથી. પાંચમું, વાસ્તવિક ખર્ચની અવગણના. શ્રમિકો ઉત્પાદન પ્રક્રિયામાં કામ કરે છે, એને મહેનતાણું મળે છે, એનું ઉત્પાદન ખર્ચ નક્કી થાય, પરંતુ શ્રમિકોને કેટલી પીડા, કેટલી વેદના, કેટલું અસંતોષ છે. દાખલા તરીકે આજે આપણે જોઈએ કે ખાડો ખોદવાના મજૂરી કામમાં મજૂરને જે વળતર મળે છે એ વળતર એની શારીરિક પીડા, વેદના એનું માપન નથી કરતી. એટલે આ એની એક ટીકા છે કે વાસ્તવિક ખર્ચની અવગણના કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ ઓનલાઈન લેક્ચર પૂરો થયો છે. આપને આ લેક્ચર કેવું લાગ્યું મને જરૂર જણાવજો. આભાર.